નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. દિવાળીની બોણી. જેમ જેમ સાંજ પડતી જતી હતી તેમ તેમ બંને છોકરાની અકળામણ વધતી જતી હતી. બપોરના 12 વાગ્યાથી બંને બચ્ચાને નવડાવી ધોવડાવી, આંખો આંજી, ચાંદલા કરી, ટાફેટાના નવા ખમીસ પહેરાવી એની બાઈએ પન્નાલાલની સાથે પેઢી ઉપર મોકલ્યા હતા. મુંબઈમાં આ વર્ષે દિવાળીનું ચોપડા ભોજન રાતના 12 વાગ્યે નક્કી થયું હતું. એટલે સાંજરે બંને છોકરાને તથા છોકરાની બાને પન્નાલાલે દીવાની રોશની જોવા માટે એક વિક્ટોરિયામાં લઈ જવા અને વળતા દિવસે બેસતા વર્ષનું બહુ વખણાયેલું છેલ્છલૈયાનું નાટક બતાવવું એવો ઠરાવ ઘરમાં થયા પછી છોકરાની બાઈએ રડવું બંધ કરેલું. પન્નાલાલ છોકરાને પેઢી ઉપર લઈ આવ્યો તો ખરો, પણ એની આજે દોડાદોડ હતી. સહુ મહેતાજીઓમાં તે નાનો હતો. તરવરિયો ઘોડો હતો, હસમુખો હતો અને દાદર ઉપર એક સામટા 2 પગથિયાં ઠેકીને ચડવાની ટેવવાળો હતો. એટલે બાકી રહેલી ઉઘરાણીઓ પતાવવા સહુ એને જ ધકેલતા. ચોપડા પૂજન માટે ગોળ ગોળ ધાણા, કેળા, નાગરવેલના પાન, અબીલ ગુલાલ, ફૂલનો પડો ને ગુલાબદાનીમાં ભરવાનું સસ્તું ગુલાબજળ વગેરે સામગ્રી પણ એણે જ આણવાની હતી. બાકી રહેલી ખાતાવહીને ખતાવવાનું કામ પણ આજે ચોપડા પૂજન પહેલાં તો તૈયાર થઈ જ જવું જોઈએ એવી શેઠની સૂચના હતી. તમામ મહેતા મુનિમો અધૂરા કામ પૂરા કરવા માટે એકતર થઈ ગયેલા. 15 લેખણો કોઈ મોટા ઢોરના મુર્દાને ઢોળતી સમડીઓ જેવી ચોપડાઓ ઉપર ચીકારા કરી રહેલી હતી. પન્નાલાલ ઉપલે જ દાદારી શેઠ રહેતા, ત્યાંથી વારંવાર સાદ પડતો ને જી આવ્યો કહી પન્નાલાલ ચોપડો ખતાવતો હોલ્ડર કાને ચડાવતો. ધોતિયું આજે કોરું પહેરેલું તે વારંવાર તંગ કરતો દોડી જતો. ભાઈ, હું આવું. ભાઈ, તમે ક્યાં જાઓ છો? કહેતા બંને છોકરા એની પાછળ દોડતા અને એણે પહેરેલા ગુલાબી ફેટાનું છોકું તથા કાછડીનો પાછલો છેડો ખેંચતા. હું હમણાં આવું છું બેટા, ત્યાં શેઠને ઘેર ન અવાય તમારે, એમ કહી છોકરાને રડતા મૂકી પન્નાલાલ ઉપલે માળે દોડતો. આટલી મીઠાઈ ઘર માટે લાવો, ફૂટ લાવો, આ હીરાની બંગડીઓ ઝવેરીને ત્યાં લઈ જઈ બદલાવી લાવો. એવા ઘરકામ માટે શેઠ પન્નાલાલને મોકલતા અને ખતવણી બધી કરી નાખી કે એ સવાલ દર વખતે યાદ કરાવતા. જી કરું છું એટલો જવાબ મળતો. સાંજ પહેલાં થઈ જવી જોઈએ. એ ટકોર વારંવાર થતી. પન્નાલાલ આપણી કાર નીચે ઊભી છે, તે લઈ જજો. ઓકે, એમ શેઠાણીએ કહ્યું કે તુરત જ શેઠ બોલી ઉઠ્યા. ના હો, મારે હમણાં જ બહાર જવું છે. શેઠાણીનું મોં ઝંખવાણું પડ્યું. પન્નાલાલ તો ના રે ના, હું હમણાં ટ્રામમાં જઈ આવીશ એમ બોલી નીચે દોડ્યો. શેઠાણી છેલ્લા 4 દિવસથી પન્નાલાલને કહેતા કે આટલી દોડધામ રહે છે તો અહીં જમી લેતા જાઓ ને. પન્નાલાલ, ઘેર ધક્કાસીત ખાવો છો? પણ તુરત શેઠે કહેલું કે આવા સપરમાં દિવસોમાં કોઈને પોતાના ઘરની થાળી ન તજવવી જોઈએ. પન્નાલાલ ગયા પછી શેઠાણી પડી ગયેલ ચહેરે ઊભા થઈ રહ્યા. મને જરા મોજા પહેરાવજો તો અને મારો ટસરનો સૂટ કાઢજો તો. એવી પતિ યાજ્ઞાઓ સાંભળીને શેઠાણી ધીરે પગલે બીજા ખાનમાં ચાલ્યા ગયા. ત્યાંથી એનો અસ્પષ્ટ ઉદ્ગાર સાંભળ્યો કે હે પ્રભુ, વાતમાં હું કાં પાછી પડું. 20 વર્ષની પોતાની પત્ની વાતમાં 30 વર્ષના જુવાન પન્નાલાલની આટલી બધી કાળજી બતાવે છે તે 50 વર્ષના પતિને નહોતું ગમતું. પન્નાલાલ બજારમાંથી પાછો આવ્યો ત્યારે બંને બાળકો એકબીજા ઉપર બિલાડીના બોચડિયાની માફક ખડકાઈને સૂઈ ગયા હતા.
બંને આંખોનું આંજણ મુંબઈની ગરમીને લીધે રેડાઈને લપેટા થઈ ગયેલા. રડતા રડતા ઊંઘી જવાથી આંખોના આંસુ, નાકના શેડા, મોંની લાડો અને બાઈએ આંજેલું કાજળ એ ચારેય ચીજમાંથી નીપજેલા ખટ મીઠા ચીકણા રસાયણ પણ માખીઓ દિવાળી મારતી હતી. ઊંઘમાં ને ઊંઘમાં બાળકો વારંવાર થોડુંક રડીને લવતા હતા કે હાલો ને ભાઈ દીવા જોવા, હાલો ને બા હેઠે ઊભી છે. બીજો છોકરો જાણે વિક્ટરીઓમાં બેઠો હોય તેમ બોલતો કે ભાઈ મારે ગાડીવાળાની બાજુમાં બેસવું છે, ઘોડો હાંકવો છે, ના પી ઈયળનું પાણી પીવડાવો ને ભાઈ. પેઢી પરના બીજા મુનિમો અને મહેતાજીનો પન્નાલાલ આ વેચાને જોઈ ખીખ્યાટા કરતા હતા. વાતો ચાલતી કે દિવાળી ટાણે તે અહીં મુંબઈમાં કચ્ચા બચ્ચા પોસાય એ બાળકસોને તો દેશમાં જ રવાના કરી દેવા જોઈએ. શેઠ દેખશે તો નાહાકના ચીડાશે ને અત્યારે ચીડાય એટલે આખા વર્ષની મજૂરી ધૂળ ધાણી કાલે સવારે ભોણી બોનસ આપવાના હોય એના આંકડા ઉપર અસર થાય જ તો. એ ભાઈ પન્નાલાલને કશો વાંધો નથી, એના ઉપર તો શેઠાણીની અમ્મીની આંખ છે એમ બોલીને એક આધેડ ઉંમરના નામું લખનારે આંખોનો મિચકારો માર્યો. પન્નાલાલ બાઈ બોલાવે છે. ઉપરથી અવાજ પડ્યો. અવાજનો જાણે જીવત જાગત પડઘો હોય તેવો પન્નાલાલ વેગથી ઉપર ગયો. પેઢીના મહેતા મુનિમોએ એકબીજાની સામે મારમારી નજરો માંડીને નિશ્વાસતાથી ઉદ્ગાર કાઢ્યો, તકદીર બાપા તકદીર. સંધ્યા થઈ ગઈ હતી. છોકરા સળવળીને ફટાકડાના અવાજ સાંભળતા ઉઠ્યા. રોતા સૂતેલા એટલે રોતા જાગ્યા. ટીખણી મહેતાઓએ બંનેને ઉપરને દાદરે ચડાવ્યા. ભાઈ દીવા જોવા જવું છે એવા રડતા અવાજ સાંભળતા જ પન્નાલાલ શેઠની સાથે વાતો કરતો ઝડપથી બહાર નીકળ્યો. ઉપર ચડી ચૂકેલા છોકરાને એણે હાથ ઝાલીને હળબડાવ્યા કે પાછળ શી દોડ્યા આવો છો. શેઠની પત્ની દાદર પર આવ્યા. શું છે પન્નાલાલ? ના કાંઈ નથી. આ કોણ છે? પન્નાલાલ કશું ન બોલ્યો. ભાઈ પેશાબ કરવો છે, ભાઈ ઝાડે જવું છે એવા રુદન સ્વરોના જવાબમાં કજિયા કરાય નહીં એમ ડારતો પન્નાલાલ બંને બાળકોને નીચે ઘસડી જતો હતો. શેઠાણી સમજી ગયા કે તાબૂત તાણે વાઘ દીપડાના વેશ કાઢેલ જેવા બંને ભૂલકા પન્નાલાલના જ લાગે છે. તે ઝાડે બેસવા અહીં આપણા સંડાસમાં જ ભલે ને જાય એમ કહી એણે બંને બાળકોને હાથ ઝાલી ગાટરને કહી સંડાસમાં જ મોકલ્યા. અગાઉ કદી ન જોયેલા આરસના સાપ અને દુર્ગંધ વગરના સંડાસો દેખી પ્રથમ તો આ ચાલીના બાળકો મૂંઝાયા, પછી હરખાયા. બેઠા બેઠા રમ્યા. ફર્શ સંબંધી ઉપર હાથ ફેરવવા લાગ્યા. પન્નાલાલ ઘણું શરમાયું. શેઠાણીએ પૂછ્યું, તમારા વહુને અહીં કેમ કોઈ વાર લાવતા નથી? એ કયા ગામના છે? માધવપુર. ના કે ની પ્રયત્નમાંથી કયો લગાડવો એની મૂંઝવણ થવાથી પન્નાલાલની જીભ ફક્ત માધવપુર કહીને થોથરાઈ ગઈ. શેઠાણી હસ્યા. હું પણ માધવપુરની જ છું. હું જાણું છું. શી રીતે? મને મારી વહુએ કહ્યું હતું. એમને કેમ કોઈ દિવસ અહીં લાવતા નથી. મને એકલવાયું લાગ્યા કરે છે. એટલે એવો સમાગમ હોય તો ઠીક. એ બિચારીને નવરસ ક્યાંથી મળે? દરમિયાન છોકરા પાછા આવ્યા. શેઠાણીએ બંનેના પાટલોના પટ્ટા સરખા કરી આપ્યા. હાથ પગ મોં ધોઈને નવા ટુવાલ વતી લૂછી દીધા. બંને ભૂખ્યા થયા હશે ત્યારના અહીં છે તો અહીં નાસ્તો કરવા ન લવાય એમ કહીને બંને હિંડોળે બેસાડી મીઠાઈ દીધી. એ જ વખતે બહારથી શેઠ પેઢી પર આવ્યા. પૂછ્યું, પન્નાલાલ ક્યાં છે? નીચે કોઈ ભાઈ એને મળવા ઊભેલ છે. મને શી ખબર કે કોણ હશે. મેં તો કોઈ મદદ લેવા આવેલી. ભિક્ષુકભાઈ સમજીને વગર પૂછે જ કહ્યું કે બાઈ, હું ભીખને ઉત્તેજન નથી આપતો, છતાં રાતે પૂજન ટાણે આવજો, અત્યારે નહીં. ત્યાં તો એણે મારી સામે ઘૂમટો ખેંચી રાખીને સોફાને કહ્યું તે અહીં શેઠની પેઢીમાં
ઉપર નામ છે, તેનું મારે કામ છે. આટલું કહી શેઠ હસી પડ્યા. બીજા સૌ હસ્યા, બોલ્યા, વહુથી વરનું નામ લેવાય નહીં ને સાહેબ, આપણા શાસ્ત્રના એ કાયદે છે ના? શેઠ ફરીવાર હસ્યા. પૂછ્યું, કેમ, બધી તૈયારી છે ના? બધા ચોપડા કમ્પ્લીટ છે ના? વરસ બાકીનું તલ જેટલું પણ કામ રહી ન જવું જોઈએ. અમે બધા તો રાત સુધીમાં પતાવી લઈશું, પણ એક પન્નાલાલની ખતવણી બાકી રહેશે. હજુ બાકી? બોલાવો પન્નાલાલને. ક્યાં છે? એના છોકરાને ઝાડો પેશાબ કરાવવા ઉપર લઈ ગયેલ છે. છોકરાને આજે અહીં કામને વખતે કાંઈ નહીં, હું જ ઉપર જાઉં છું. આ દરમિયાન પન્નાલાલ પોતાની નીચે ઊભેલી પત્નીને શેઠાણી પાસે લાવ્યો હતો. લાજ કાઢીને ફૂલ કોર બેઠી હતી. છોકરાઓએ હાલો દીવા જોવા, ભાઈ હાલો ને, એવી જીદ કરતાં કરતાં એક ફોલાવર પોટ તોડ્યું હતું ને શેઠ ઉપર આવે છે તે જ ક્ષણે કબાટના મોટા કાચ ઉપર ચીરો પડ્યો. શેઠાણીએ એ કાચની અંદર પોતાના બહારથી ચાલ્યા આવતા પતિના પ્રતિબિંબને ચીરાતું દીઠું. પન્નાલાલ શેઠે બાજુના ખાંડમાં જઈને કહ્યું, કા કુટુંબ ને કા કામકાજ બંને ન પોસાય. તમારી ખાતાવહી રજડે છે, જાણો છો. છેલ્લે 1 મહિનો થયા 2 વાગતા સુધીના ઉજાગરો ખીચી રહેલી પન્નાલાલની લાલધૂમ આંખો ફાટી રહી ને કાલ સવારે બોણી લેવા તો સહુ દોડ્યા આવવાના. શેઠે મોજા કાઢતા કાઢતા દુભાઈને ઉમેર્યું, ગયા 1 વર્ષની તનતોડ મજૂરીએ આ એક જ પળમાં જાણે કે પન્નાલાલના શરીરનો મકડે મોકળો તોડી નાખ્યો. કોઈ પણ હિસાબે ખાતાવહી સવાર સુધીમાં પૂરી થવી જોઈએ. શેઠે પન્નાલાલના પતેવત બનેલા દેહ ઉપર જીભનો કોરડો લગાવ્યો. ત્રીજા માળની એ મેળી ઉપરથી નીચે ઉતરવા દાદર છે કે પરભારો રસ્તા ઉપર ભૂસકો મારવાનો છે એ વાત ઘડીભર તો પન્નાલાલ ભૂલી ગયો. કબાટના ઉઘાડા બારણાને એણે ઘડીભર દાદરનું દ્વાર સમજી લીધું. શેઠના ઓરડામાંથી એ પગે ચાલીને બહાર નીકળ્યો કે ગલોટિયા ખાઈને કશી ખબર પડી નહીં. પોતાની પછવાડે સ્પ્રિંગવાળું અડધિયું બાર ચીસ પાડીને જ્યારે વિડાયું ત્યારે જાણે કોઈએ એના બરડામાં એક દુસ્તો લગાવ્યો હોય તેવો શેઠનો ધોભાયેલો ઉદ્ગાર સાંભળ્યો કે સહુને દિવાળીની બોણી જોઈએ છે, કામ નથી જોઈતું. દાદર પાસે શેઠાણી ઊભા હતા. એની આંખો પન્નાલાલને પેઢીમાં જતો જોઈ રહી. શેઠે એને એના શ્રી બાળકોના દેખતા અરે મારા સાંભળતા ઠપકો આપીને એ જુવાનનું અભિમાન શા માટે હણ્યું. પાછે દાદરની સળંગ ગુજરાકાર નિશાની જાણે કોઈ અજગર એને ગળી જવા ચડતો હોય એવી દેખાઈ. પન્નાલાલની પત્ની અને બંને બાળકો ચાલ્યા. તેને એ આવજો પણ ન કહી શકી. છોકરામાની સાથે કચ્યું કરીને પાછા પેઢીમાં ગયા. ભાઈ દીવા જોવા જવું છે, હાલો. બા નીચે ઊભી છે એવી જીકર કરવા લાગ્યા. પન્નાલાલ ચોપડો લખવા બેસી ગયો હતો. એણે છોકરાને ફોસલાવ્યા. હે જુઓ આ દીવા કેવા સરસ, એમ કહી એણે પેઢીમાં લટકા ઝુમ્મર, હાંડી અને જાપાની કાગળના ફાનસો સામે આંગળી ચીંધી તો એ છોકરાએ ન માન્યું. હે જુઓ આ કેવા લીલા પીળા રંગ, એમ કહી એણે પેઢીની દિવાલ પર ઝુલાવેલી જરૂરિયાતની રેટાની કમાનો બતાવી તો પણ છોકરાની અવળચંડાઈ ન સમી. હે જુઓ, ખાવ ખાવ, એમ કહી એણે બારીમાંથી સામે દેખાતી મીઠાઈની શણગારેલી દુકાન દેખાડી. ભાઈ ખાવ ખાવ લઈ આપો, એમ કહેતી છોકરાની રસવૃત્તિ આંખોની રસભૂમ ઉપરથી જીભના સ્વાદ ઉપર પટકાઈ ગઈ. ખાવ ખાવ લેવાય નહીં, અહીં બેઠા બેઠા જોઈને ખાવ ખાવ રમાય. એ રીતે બાપે બાળકોની અભિરુચિને ઉત્પન્ન બનાવવા યત્ન કર્યા, પણ બચ્ચા ન માન્યા. બાપના ચોપડામાં ઢાંકા પાડવા લાગ્યા. એણે છોકરાને વળ દઈને છૂટીઓ ખાણી. રડતા છોકરા ફરીવાર સૂઈ ગયા.
સવારના 3:45 વાગ્યે પન્નાલાલ ખાતવણી પૂરી કરીને બેસતા વર્ષની શરૂ થતી ટ્રમ ગાડીમાં બંને છોકરાને ખડકી પોતાની ચાલી ભેગું થયું. સવારે સહુ મુનિમો મહેતાઓ સાકરના પડા અને શ્રીફળ શેઠને પગે મૂકીને સાલ મુબારક કરતા ઉસિયાળે મુખે ઊભા રહ્યા. શેઠે સહુને સાલ મુબારક કહ્યું. નાનકડો સુંદર દરબાર ભરાઈ ગયો. મોટા મુનિમ ટીપમાંથી નાનાલાલ, દલસુખ, ઓતો વગેરે નામ બોલાતા ગયા. તે પ્રમાણે નાનાલાલ, દલસુખ, ઓતો વગેરે નામ બોલાતા ગયા. તેમ પ્રમાણે નાનાલાલ, દલસુખ, ઓતો વગેરે સહુ ધીરે પગલે એને આભાર નમ્ર ચહેરે શેઠ બીરસિંહની સન્મુખ આવી તકદીર મુજબ 5, 7 કે 11 રૂપિયાની બોણીની એક ડગલી શેઠના હાથમાંથી વળીને લેતા થોડુંક પાછી પગલે ચાલ્યા પછી જ પીઠ ફેરવીને પોતપોતાની જગ્યાએ બેસતા ગયા. 10 મિનિટમાં તો તને શું મળ્યું? ઓધાને શું મળ્યું? એવા પ્રશ્નો ગૂંજી રહ્યા. દૂર દૂરથી આંગળાની ઇશારતો વડે ઉત્તરો અપાયા. શેઠે પૂર્ણાહુતિ કરીને કહ્યું, આ વર્ષ આપણી પેઢીને આટલા મોટા સ્ટાફની જરૂર તો નથી. સહોના શ્વાસ અદ્ધર ચડી ગયા. કોઈ ડરશો નહીં, કોઈને કમી કરવાના નથી. પન્નાલાલનું એતીપણું મને નથી ગમ્યું. પન્નાલાલ ક્યાં છે? આવેલ નથી. શું આવે? ખાતવણી બાકી રહી હશે. મુનિમજી, એની બોણી પહોંચાડજો. ઓકે. એ પછી શેઠને ઘેર જ ચા નાસ્તો લેવાનો ને સહુએ સાથે ફોટોગ્રાફ પડાવવાનો કાર્યક્રમ હતો. દલસુખે ઓતાએ પોતાની દીકરીઓ સારું 10-10 રૂપિયાના ઇમિટેશન હીરાના એરિંગ લીધા ને દેશમાં રવાના કર્યા. સાંજે સહુએ છેલ છલૈયાનું નાટક જોયું. 12 વાગ્યા સુધી ગ્રામોફોન બજાવ્યા. પન્નાલાલને ઘેર મોકલવામાં આવેલ ₹11 પાછા આવ્યા હતા ને તે સાથે જ પન્નાલાલનું રાજીનામું આવ્યું હતું. તે પહેલાં બપોરે શેઠને ઘેર એક નાની વાત બની ગઈ હતી. શેઠે શેઠાણી સારું 5,000ના હીરા મોતી આણ્યા. વિમળા, આજે તો આ પહેરીને જ નાટકમાં જવું છે. આપણી બોકસ ગલી અરના મહારાજાની બોકસની બાજુમાં જ બુક કરાવી છે. પોતાના કંઠમાં હીરાનો હાર રોપવા સારું લંબાયેલા શેઠના હાથને ભીમડાએ ધીરે પણ મક્કમ હાથે પાછા વાળ્યા. એક કરડું હાસ્ય કર્યું. કેમ, મને એ હારમાં પન્નાલાલની આંખો પૂરવાયેલી દેખાય છે. એટલું કહીને એ બીજા ઓરડામાં ચાલી ગઈ. રોજ પ્રભાતે ઉઠીને વિમળા પોતાના 4 માસના ગર્ભધાનનું ધ્યાન ધરીને બોલતી કે, મારા બાળ, તારી આંખોમાં થોડીક પણ એ ગરીબની આંખોનું અણસર લેતું આવજે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.